सुप्रभात। आपका दिन मंगलमय रहे, शुभ रहे और मेरे वीडियो आप देखते रहे। तो स्वागत છે તમારું ઘાયલની મહેફિલમાં। બહુ લાંબો વ્લોગ, કેટલા નંબરનો વ્લોગ છે મને ખબર નથી, એટલે હું નથી કહેતો કેટલા નંબરનો વ્લોગ છે, પણ બપોરના 2 વાગે મધ્યાહન સૂર્યનો તૈપો હું જાગ્યો હું અને હવે હજી કાળો કાળો પડી ગયો છે, એનું કંઈક નિવારણ લાવવાનું છે બેઠા બેઠા। એટલે જો આજ હું ન કરવાના કરું, તમે ખાલી વિડીયો જોતા રહ્યો। જો તમારે કાળા બિલાડામાંથી સફેદ સસલા જેવું થવું હોય તો તેની માટે તમારે શું શું લેવાનું છે? તો પહેલાં તો તમારે 2 ટીસ્પૂન જેટલો ચણાનો લોટ લેવાનો છે, પછી થોડા ઘણા સ્વાદ અનુસાર કોફીનો પાવડર લેવાનો છે, પછી લેવાનું છે થોડું ઘણું મધ અને પછી લેવાનું છે દહીં, અમૂલ દહીં, દેશ કા દહીં। આ બધાને મસ્ત લઈને તેને શું કહેવાય, સ્ટીલની ચમચી વડે ધીમે ધીમે રબ કરવાનું છે, પછી થઈ જશો તમે એકદમ ધોળા। જુઓ ખાલી હું ધોળો થાવ। તો ગાય હું હરખ પદડો થઈને આવી ગયો છું વોશ બેસિનમાં। મને ખબર છે કે વાં કચરાનું ડબલું દેખાય છે, પણ તમે થોડુંક સહન કરી લો, કેમ કે મને હું ધોળું થવાની જ ઉતાવળ એટલી તો તમે સમજાય। અને ડાબા હાથે ફોન પકડીને જમણા હાથે તમારો કાયલ ક્રીમ લગાવે તો કોઈને દે થોડુંક તો ધોળું થઈ જાવ ને, તો આનાથી વધારે માલો હાલી જાય ને કાચે બાડો દેખાય એ મને ખબર છે, તમે દાંત કાઢો કાચના એ મને ખબર હે, પણ હું કરું યાર, હવે થોડું ઘણું તમે જોવો, થોડું ઘણું હું જોઈ લઉં, એવું કંઈક કરીએ। પણ હવે ભૂલ એવી થઈ ગઈ, પછી એનું ડબલું ક્યાં વાહરી ગયું, બીજી વાર ધ્યાન રાખો જો, માફ કરજો મારા ભાઈ। લગાડો એટલે જો કેવું થઈ ગયું, બધું હોજી ગયો, માયરો હોય ને એવો થઈ ગયો। અને આ જો રૂડો રૂપાળો ઘાયલ અહીંયા છે અને એક ઘાયલ અહીંયા છે કે જેને રૂડું રૂપાળું થવું છે। શું લાગે થઈ જઈશ કાળિયામાંથી ધોળિયામાંથી અને આ ઘાયલમાંથી। આ ઘાયલની સફર જો મારી સાથે આજના વ્લોગમાં। તો ઘણો બધો ફરક મને પર્સનલી જોવા મળ્યો છે। તમારો કાળિયો ઘાયલ થઈ ગયો છે એકદમ રૂપાળો, અને પહેલી વાર કંઈક વસ્તુ ઇન્સ્ટાગ્રામમાંથી કાયમ લાગ્યું છે મને, એટલે તમે કોમેન્ટ કોના છોકરા રોવે આ ધાબે આવી તો હક નથી। હા તો આપણે ક્યાં હતા, જો તમને પાસ એટલે ભાઈ સાના રાખો ને કેના છે, તો તમને કદાચ આનો અનુભવ કરવો છે તમે કરો। મેં એને શું કહેવાય ઇંગ્લિશ ટ્રેન મને બોલતા નહીં આવે, એ સાધન સામગ્રી બધી મેં તમને આગળ દેખાડી ને, એ બધી ભેગા કરીને તમે મારી જેમ થઈ શકો છો કાળિયામાંથી ઘોડા। એટલે આ એક શું કહેવાય કોઈ પેડ પ્રમોશન નથી, આ તો કન્ટેન્ટ ગોતવાની ખાલી વાત છે। જો હું સાચીને ધોળીઓ થઈ ગયો હોય ને તો પાછા કોમેન્ટમાં કહેજો। આપણા ઘરની નીચે ભાઈ સાહેબ શેઠ બેઠા છે, તો શેઠને તો આપણે ઊભા ન કરી શકીએ, એટલે આપણે સાનું મનું હોઈ જવાનું, નકર શેઠ પાછા આપણી પેંડીએ ચોટી જાય એમ। શેઠ અમુક જોવાનું બીક લાગે ભાઈ, મને બહુ બીક લાગે। તો નીકળી ગયા છે આપણે, થેલા પેક કરાવવાના હતા, એની અંદર ગિફ્ટ છે પણ ગિફ્ટ મને નથી મળવાના, નથી જીમીને મળવાના, એટલે તું કાળિયા કોટો હરકાતો નહીં। ખાલી ગાડી ચલાવવાની છે ને, તાજું શાકભાજી મળે, જો તાજા વરસાદની અંદર તાજું શાકભાજી, તાજી ગાડી સાથે 2 તાજા લોકો તમારી સમક્ષ હાજર છે, અને વરસાદ જ છે, ચારે કોર છે વરસાદ। પણ સુરતમાં હજી અમારે એટલું બધું છે ને, કેમ કે બાપ્પાની દયા છે, ગણપતિ બાપ્પાની। એટલે જોવા વડલો જોવો કેવો ઘેઘૂર વડલો સુરતની વચ્ચોવચ્ચ। અમે નીકળી ગયા છીએ, હું લબલબ કર્યા જ રાખીશ, કેમ કે તમને ખબર છે કે મારી પાસે કન્ટેન્ટ છે નહીં કાંઈ, એટલે પણ થોડાક દિવસ ખાલી તમે મારું લબલબ સહન કરો, પછી જુઓ તમે એમ કહો કે વાહ ઘાયલ વાહ, એવું કરી દેખાડવાનું છું તમને। આજ મને બહુ હરખ થાય છે, અમારા ભાઈ મોટા ભાઈ એવા અમારા અમદાવાદ જગતનો બહુ સારી હસ્તી એવા અમારા કિશનભાઈનો જન્મદિવસ છે, ને કિશનભાઈ આપણી સમક્ષ છે વિડીયો કોલમાં હાજર। બાજુમાં એ જ છે ઉન્નતિ કે જેના આવવાથી અટકી ગઈ હતી મારા ભાઈના જીવનની પ્રગતિ, સોરી। અને એની બાજુમાં ખૂણામાં છે કે
લાખો રૂપિયા દઈને કદાચ તમે એને બોલાવો ને તો પણ એ ન આવે, પણ તેનું ખાલી તમને આમ મુખડું ફેસ જોવો ને તો એ તમને એમ થાય કે હસવું જ છે. એ અમારા કલ્પેશભાઈની બાજુમાં બેઠા છે. તો આજની મહેફિલમાં ગુજરાતના 3 સુપરસ્ટારોનું સ્વાગત છે. તો આમથી વિડીયો ઉતાર આ બસ એમ. તારી ઇજ્જત ક્યાંથી કાઢું કે ફરી આવી ગયો હવે અમારા કિશનનો જન્મદિવસ આજ, કે ફરી આવી ગયો મારા કિશનનો જન્મદિવસ આજ. અને ઓલી ગાંડી છે ને એ નો આવી મારા ભાઈની પાસ. ભલે કદાચ અત્યારે પરણી ગયો હોય પણ ઓલો અંદરનો જૂનો પ્રેમ તો ક્યાંક ખૂંચતું હોય ને, એટલે ફરી આવી ગયો અમારા કિશનનો જન્મદિવસ ઉન્નતિ આજ. અને ઓલી ગાંડી નો આવી મારા ભાઈની પાસ, એટલે જ તો અમારા કિશનને છે ને રહી ગઈ છે હવે એને મળવાની જિંદગી ભર એક અધૂરી આજ, કે એને મળવાની જિંદગી ભર અધૂરી આજ. અરે ઉન્નતિ તો ઉન્નતિ જ છે ખબર. વાહ કલ્પા વાહ. સુરત બેઠા બેઠા લાઈવ ઝઘડા. ઓનલાઈન ઝઘડા કરાવવા માટે મળો. તમારો ઘાયલ તમારી સમક્ષ છે. જરાય નહીં. અમારા પાપ કાંઈ નથી, અમારા પુણ્ય છે. જો તમારે ભરાઈ જાય પાણી ખબર. હું આ સુરત આવે છે ને શૂટિંગ કરવા, પછી પાછો આવું ભેગો, એવું છે. આવો વેલકમ, પધારો. હા ભાઈ મળીએ. કાપી નહીં. ગાઈસ તમે હોટલ જુઓ કેવી જોરદાર હોટલ છે ને. અહીંયા મસ્ત એક નાનકડી પાર્ટી છે રાત્રે. અને ઓલા ગીફ્ટ બી બધું જોતા હતા ને ગાડીની અંદર, એ બધા એના જ છે. અને સ્પાઇસ વિલા શાનદાર વ્યૂ કે સાથ, પાણી સબ કુછ છે. તો આપણે રાતે નાનકડી પાર્ટી છે એવું રાખેલી છે નાનકડી. તો સારું ચાલો મળીએ રાતે. તો ગાઈઝ આજના વ્લોગને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. રાતના વાગ્યા છે 2-3 તો વાગે જ છે, તમને ખબર છે. અને બાકી છે જે વ્લોગને એડિટ કરવાનું. તો ઘણા દિવસ પછી તમારા માટે એક લાઈન છે કે અભી સાજે દિલ में फसाने बहुत है, अभी तो जिंदगी भी जीने के बहाने बहुत है, और तुम अभी से ही गैरों की दहलीज पे भीख न मांगो यारो, अभी तो अपने भी घर में खजाने बहुत है, अभी तो अपने भी घर में खजाने बहुत है. સારું ચાલો, ગુડ નાઇટ, જય શ્રી રામ.